હેલો મિત્રો, નમસ્તે. તમે બધા કેમ છો? મારું નામ સિયા છે. હું 22 વર્ષની છું. મારી આંખો મોટી મોટી અને કાજળથી ભરેલી છે, જાણે કોઈ હરણી જોઈ રહી હોય. મારા વાળ ઘાટા કાળા અને કમરથી પણ નીચે લહેરાય છે. જ્યારે તે હવામાં ઉડે છે, ત્યારે છોકરાઓ પાછળ પાછળ ચાલવા લાગે છે. મારી ત્વચા એટલી ગોરી છે કે તડકો પણ શરમાઈ જાય, અને અડતા જ લાલ નિશાન પડી જાય. હું શહેરમાં કોલેજ ભણું છું, પણ વેકેશનમાં મારા નાનાજી પાસે ગામડે આવી જાઉં છું. સાડીમાં મારી ફિગર કોઈ જૂની ફિલ્મી હિરોઈન જેવી લાગે છે. રસ્તામાં ચાલું તો વડીલો પણ વળીને જોઈ લે, પણ હું એવી નથી, બસ થોડી તોફાની છું. આજે હું તમને મારી અને નાનાજીની એક એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું, જે મારા જીવનની સૌથી રહસ્યમયી અને ખતરનાક વાર્તા છે. આ વાર્તા લાંબી છે, પણ જો અંત સુધી સાંભળશો તો રૂંવાડા ઊભા થઈ જશે. વાત એ ઉનાળાના વેકેશનની છે જ્યારે હું 15 દિવસ માટે ગામડે આવી હતી. અમારું જૂનું માટીનું મકાન, લાકડાના મોટા દરવાજા અને છત પર નળિયા જે રાત્રે ચાંદનીમાં ચમકે છે. નાનાજી એકલા રહે છે. નાનીજી તો 20 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. નાનાજીની ઉંમર 72 વર્ષની આસપાસ છે, પણ તેઓ આજે પણ હટ્ટા-કટ્ટા, ઊંચા પહોળા, સફેદ દાઢી અને ઘેરો અવાજ ધરાવે છે. ખેતરમાં હવે ઓછું જાય છે પણ સવાર સાંજ કસરત કરે છે. ગામલોકો કહે છે કે જ્યારે તેઓ યુવાન હતા ત્યારે સ્ત્રીઓની લાઈન લાગતી હતી. આજે પણ જો તેમની નજર કોઈના પર ટકી જાય તો દિલ ધડકી જાય. તેમનો ખોરાક આજે પણ પહેલવાનો જેવો છે, દૂધ, દેશી ઘી અને માંસ. એટલે જ 72ની ઉંમરે પણ તેમનું સીનું 45 ઇંચ અને હાથ પથ્થર જેવા મજબૂત છે. જેવી હું ઘરે પહોંચી, નાનાજીએ મને જોરથી ગળે લગાવી. તેમની છાતી પથ્થર જેવી હતી. ગળે લગાવતી વખતે તેમણે મને થોડી વધારે વાર રોકી રાખી. આવી ગઈ મારી ઢીંગલી, કહીને બોલ્યા. તેમનો ગરમ શ્વાસ મારા કાનને સ્પર્શી ગયો. પહેલા દિવસે મેં ઘરની સફાઈ કરી. સાંજે નાનાજી ખેતરેથી આવ્યા, પરસેવાથી રેબઝેબ શર્ટના બધા બટન ખુલ્લા હતા. બોલ્યા, સિયા બેટી, ચા બનાવી દે. જ્યારે હું ચા લઈને આવી તો તેઓ ખુરશી પર આરામથી બેઠા હતા. ચાનો કપ લીધો અને બોલ્યા, તું કેટલી મોટી થઈ ગઈ છે. હવે તો લાગે છે કે કોઈ અપ્સરા આવી ગઈ હોય. લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે. હું શરમાઈને ભાગી ગઈ. બીજા દિવસે સવારે નાનાજી બોલ્યા, ચાલ તને ગામની પાછળનો જૂનો કૂવો બતાવું. ત્યાંનું પાણી જાદુઈ છે, પીવાથી ત્વચા ચમકી ઉઠે છે. રસ્તો ઘાટો જંગલ જેવો હતો. નાનાજી આગળ ચાલતા હતા, તેમની પહોળી પીઠ પર પરસેવો ચમકી રહ્યો હતો. અચાનક મારો પગ લપસ્યો અને હું પડવા લાગી. નાનાજીએ તરત ફરીને મને કમરથી પકડી લીધી, એટલી જોરથી કે મારો શ્વાસ રોકાઈ ગયો. સંભાળીને બેટી, આ રસ્તા ખતરનાક છે. તેમનો હાથ મારી કમર પર 2 થી 3 સેકન્ડ વધારે રહ્યો. કૂવા પર પાણી પીધું, પાણીના થોડા ટીપાં મારા ગળા પર પડ્યા. નાનાજીની નજર ત્યાં જ ટકી ગઈ. મેં તેને અનદેખ્યું કર્યું. સાંજે અમે છત પર સૂતા હતા. નાનાજી જૂની પ્રેમ કહાનીઓ સંભળાવતા હતા. વચ્ચે બોલ્યા, તારી નાની પણ આવી જ હતી, ગોરી અને રેશમ જેવી મુલાયમ. પછી મારા હાથ પર આંગળી ફેરવતા બોલ્યા, તું તો તેનાથી પણ વધારે નરમ છે સિયા. હું ચમકી ગઈ પણ હસીને વાત ટાળી દીધી. આખી રાત વાતો ચાલી અને હું તેમના હાથ પર માથું રાખીને સૂઈ ગઈ. ત્રીજા દિવસે તેઓ મને ખંડેર લઈ ગયા. અંધારા રૂમોમાં ટોર્ચનો પ્રકાશ અને જૂની પેઇન્ટિંગ્સ હતી. એક પેઇન્ટિંગમાં રાજા રાણીને ગળે લગાવી રહ્યો હતો. નાનાજી બોલ્યા, જો, જૂના જમાનામાં પ્રેમ કેટલો ઊંડો હતો, રાતો ટૂંકી પડતી હતી. તેમની નજર મારા પર હતી. ફરી અચાનક હું લપસી અને નાનાજીએ મને પકડી લીધી, આ વખતે સીધી છાતી સરસી ચાંપી દીધી. ઘરે આવ્યા પછી નાનાજી બોલ્યા કે પીઠ દુખે છે, તો મેં સરસવના તેલથી માલિશ કરી. તેમની પીઠના સ્નાયુઓ પથ્થર જેવા હતા. તેઓ બોલ્યા, તારા હાથમાં જાદુ છે બેટી. ચોથા દિવસે નદી કિનારે ગયા. પગ પાણીમાં નાખીને બેઠા હતા ત્યારે નાનાજીનો પગ જાણી જોઈને મારા પગ સાથે ટકરાયો. બોલ્યા, જિંદગીમાં અમુક સંબંધો નામ પૂરતા હોય છે અને અમુક દિલના. દિલવાળા તો સરહદ પાર કરી જાય છે. મેં મારો હાથ તેમના હાથમાં મૂક્યો અને કહ્યું, નાનાજી, હું છું ને, તમે એકલા નહીં રહો. તેઓ મુસ્કુર્યા અને બોલ્યા, તું તારી નાની જેવી જ છે, બલકે તેનાથી પણ વધારે સુંદર.
પાંચમા દિવસે જૂના મંદિરે ગયા. ત્યાં કોઈ નહોતું. નાનાજી ઘૂંટણીએ બેસી આંખો બંધ કરી બોલ્યા, મેં તારા માટે કંઈક માંગ્યું છે અને મારા માટે પણ. બહાર નીકળ્યા તો પવન તેજ હતો અને મારી ચૂંદડી ઉડી ગઈ. નાનાજીએ તે પકડીને મારા ખભા પર મૂકી અને હાથ ધીરેથી ગળા સુધી ફેરવતા બોલ્યા, આ ચૂંદડી પણ તારા શરીરને પૂરી રીતે ઢાંકી શકતી નથી ને. છઠ્ઠા દિવસે રેડિયો પર રોમેન્ટિક ગીતો વાગતા હતા. નાનાજીએ મારો હાથ પકડીને ડાન્સ કરાવ્યો. તેમનો હાથ મારી કમર પર ઘણો નીચે હતો. ગીત હતું, પ્યાર કિયા તો ડરના ક્યા. તેઓ ધીમેથી બોલ્યા, પ્રેમમાં ઉંમર જોવામાં આવતી નથી સિયા. સાતમા, આઠમા અને નવમા દિવસે પણ કંઈક નવું થતું રહ્યું, ક્યારેક સ્પર્શ, ક્યારેક ઇશારો. ક્યારેક ડાયરી વંચાવી જેમાં તેમની જુવાનીના કિસ્સા હતા, તો ક્યારેક નાની સાથેના અંગત ફોટા બતાવીને કહેતા, અમારી રાતો આવી જ હતી. દસમા દિવસની રાત્રે ગામમાં એકદમ શાંતિ હતી. નાનાજી મને પાછળના આંગણામાં લઈ ગયા જ્યાં સદીઓ જૂનું વડનું ઝાડ હતું. તેમના હાથમાં એક કાટ લાગેલી લોખંડની પેટી હતી. તેમની આંખોમાં આજે પ્રેમ નહીં પણ એક ઠંડી ચમક હતી. સિયા, આજે જે કંઈ કર્યું તે બધી તૈયારી હતી. હવે અસલી રહસ્ય સાંભળ. તેમણે પેટી ખોલી. અંદર એક કાળું કપડું અને તેની નીચે એક પ્રાચીન તાવીજ હતું. વચ્ચે લોહી જેવો લાલ પથ્થર ધડકી રહ્યો હતો, જાણે જીવતો હોય. આ તાવીજ અમારા ખાનદાનનો શ્રાપ પણ છે અને વરદાન પણ. આ પહેરનાર ક્યારેય વૃદ્ધ થતું નથી. મેં આ 50 વર્ષ પહેલાં પહેર્યું હતું. હું ખરેખર 108 વર્ષનો છું સિયા. તારી નાની આ પહેરવાની ના પાડી હતી, એટલે તે મરી ગઈ. મારું શરીર ધ્રુજવા લાગ્યું. ગામના એક કૂવાની નીચે એક ગુપ્ત સુરંગ છે. ત્યાં એક ખંડ છે જ્યાં સમય થંભી જાય છે. પણ દર 20 વર્ષે આ તાવીજને નવું લોહી જોઈએ છે, નવું, યુવાન અને સુંદર લોહી. નાનાજીની આંખો લાલ થઈ ગઈ. મેં તને એટલે જ બોલાવી હતી સિયા, કારણ કે તું મારા જેવી જ છે. તું મારી પૌત્રી નથી, મારો છેલ્લો શિકાર છે. તેમણે તાવીજ મારા હાથમાં પકડાવી દીધું. તે એટલું ઠંડુ હતું કે જાણે મારા હાડકાં થીજી ગયા. પહેરી લે તો હંમેશા જવાન રહીશ. મારી સાથે રહીશ, જો નહીં પહેરે તો તારી નાનીની જેમ. અચાનક પવન ફૂંકાયો. વડના પાંદડાઓમાંથી ચીસ જેવો અવાજ આવ્યો. મને ધુમ્મસમાં એક સ્ત્રી દેખાઈ, જેનો ચહેરો મારા જેવો જ હતો પણ આંખો ખાલી હતી અને ગળું કપાયેલું હતું. તે મારી નાની હતી, કે પછી હું પોતે જ હતી? નાનાજી મુસ્કુર્યા, તેમના દાંત ચમક્યા. રાત પૂરી થાય તે પહેલાં નિર્ણય કરી લે સિયા. કાં તો મારી સાથે અનંત જુવાની, અથવા તારી લાશ પેલા કૂવામાં. મારા હાથમાં તાવીજ ધડકી રહ્યું હતું. મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. શું હું તે પહેરીશ? શું એ ખંડ ખરેખર સમય રોકે છે કે પછી આત્માઓની જેલ છે? નાનાજી ખરેખર મારા નાના છે કે કંઈક બીજું? અને તે સ્ત્રી કોણ હતી જેનો ચહેરો મારા જેવો હતો? બધું જ જાણવા મળશે આગલા ભાગમાં. શું સિયા તાવીજ પહેરશે કે ભાગવાની કોશિશ કરશે? જો વાર્તા પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બીજો ભાગ ટૂંક સમયમાં આવશે, જે ઘણો ડરામણો હશે.